નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 12/3/2026 છે અને આ ખેડાનું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ સંકુલ છે અને આ વાત્રક નદી કાંઠે આવેલી શિવનગરી છે। વિશ્વમાં કોઈ પણ સ્થળે એક જ જગ્યાએ આટલા બધા શિવાલય ક્યાંય જોવા નહીં મળે। કાશીમાં પણ આટલા શિવાલય જોવા નહીં મળે। એટલા બધા શિવ મંદિરો આ સોમનાથ સંકુલમાં આવેલા છે। આ સોમનાથ મહાદેવ છે જે મુખ્ય આરાધ્ય દેવ આ સંકુલના છે અને એ સિવાય અહીંયા અનેક નાના મોટા શિવાલયો આવેલા છે અને અહીંયા તમને નાના મોટા અનેક પ્રકારના શિવલિંગ જોવા મળશે। આ ઉપરાંત વિવિધ પ્રકારના નંદી જોવા મળશે। જો આ એક સરસ શિવાલય છે અને આ સોમનાથ મહાદેવની સામે જ આ વિશાળ મોટા પાષાણમાંથી કંડારાયેલા નંદી મહારાજ છે। અહીં મોટી સંખ્યામાં દરરોજ સવારે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને એ સાથે અહીં નાના પુણ્ય કાર્ય પણ કરતા હોય છે। આ ભાઈ છે અને જો એ ચકલાને ચણ નાખી રહ્યા છે। હવે એમની પાસે થોડો ઇતિહાસ જાણીએ। સોમનાથ મહાદેવનું જે કહે છે એને તો જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ જે છે એમાંનું ઉપ જ્યોતિર્લિંગ તરીકેનું એને પદ આપેલું છે। આમ ઉપ જ્યોતિર્લિંગનું અને ખડી છે ને આપણી આ શિવલિંગને ખંભાતથી ગાય આવતી અને એગળ આવી અને એનું દૂધ ઝરી જતું હતું। આમ એ ભરવાડ જે હતા, ભરવાડ કોક હતા, એ લોકોની ગાયને છે ખંભાતથી આવતી હતી અને પોતાનું દૂધ બધું એગળ ઝરી જતી હતી। અને ત્યાં પછી આ લોકોએ તપાસ કરી કે ભાઈ શું છે એમ। પછી તપાસ કરી તો એગળ એકદમ જ આમ ખડી જેવું નીકળ્યું એમ। એટલે એને ઉપ જ્યોતિર્લિંગ કહે છે એમ કે સોમનાથ મહાદેવ ખેડાના એ ખેડાના બે જે શ્રી સોમનાથ મહાદેવ અને બીજું આપણું ખેડિયા હનુમાન, આ બે આપણા ખેડાના બહુ એ છે એમ વિકસિત સ્થળ છે એમ। જય સોમનાથ, જય સોમનાથ। મિત્રો, આ ખેડાનું સોમનાથ મહાદેવ છે ખૂબ જ અલૌકિક દેવસ્થાન છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા અનેક શિવાલયો આવેલા છે। ખૂબ જ સરસ શિવનગરી છે। આ ખેડાના ભૂરાભાઈ છે અને એ પણ દરરોજ સવારે દર્શનાર્થે અહીંયા આવતા હોય છે। અહીંયા ચબૂતરો બનાવાયો છે પરંતુ પક્ષીઓને ચણ આખા સંકુલમાં બધે નાખી શકાય છે। આ એક શિવ મંદિર છે। આ નાની ડેરી દેખાય છે, બધા નાના નાના શિવાલય છે અને અંદર નાના શિવલિંગ છે। આ તમે દક્ષિણ ભારતના જે શિવાલય હોય એ ટાઈપની કૃતિવાળું એક શિવાલય છે। અહીંયા અનેક આવા નંદીના ભગ્ન અવશેષો જોવા મળે છે। અમુક સારા કન્ડિશનમાં પણ છે અને બધા પાષાણમાંથી કંડારાયેલા નંદી છે અને એ રીતે નાના શિવાલય છે, મોટા શિવાલય છે। અહીં સરસ વન જેવું, અરણ્ય જેવો સરસ માહોલ છે અને વિશાળ સંકુલની અંદર તમને ઠેર ઠેર બધા શિવાલય અને વિવિધ પ્રકારના નંદી મહારાજ, પાર્વતી માતાજીની અનેક નાની સરસ પ્રતિમાઓ પણ છે। અને જો અહીંયા બળિયાદેવનું એક સરસ સ્થાનક છે અને તુલસી ક્યારા જેવું છે અને આવા જ બળિયાદેવનું એક મંદિર અને જૂના શિલ્પ એ સોમનાથ મહાદેવની બિલકુલ સામે પણ આવેલા છે। અહીંયા એક જો શિવલિંગ જેને આધુનિક ઓપ આપવામાં આવ્યો છે પરંતુ અહીંયા જે આ ગણપતિ મહારાજની પ્રતિમા છે પાષાણમાંથી કંડારાયેલી છે અને એ બહુ જ પ્રાચીન પ્રતિમા છે। જોકે એને રંગરોગાન કરવામાં આવ્યું છે પરંતુ પાષાણ તમને જોઈને ખ્યાલ આવશે અને જે બેઠક વ્યવસ્થા છે એ જોતાં જ ખૂબ જ પ્રાચીન પ્રતિમા હોય એવું દેખાય છે। સોમનાથ મહાદેવ એક તપોભૂમિ છે અને પ્રાચીન સમયે ભારતભરના તપસ્વીઓ અહીં તપ કરવા માટે આવતા હતા। અહીંયા વાત્રક નદી છે, આગળ શેરડી નદી છે અને 5 નદીનો સંગમ સ્થાન પણ આગળ છે। દરરોજ દર્શન કરવા આવો છો? હા, રોજે દર્શન કરવા। બરાબર। ખેડાના વિજયભાઈ છે ને દરરોજ સવારે દર્શન કરવા આવે છે, નિત્યક્રમ છે અને આ ભાઈ જે છે એ દરરોજ અહીંયા દરેક શિવાલય ઉપર અભિષેક તો કરે છે પરંતુ એ સાથે આવા પાણીના જે કુંડા અને જલપાત્ર છે એમાં દરરોજ પાણી ભરે છે। એટલે અત્યારે ઉનાળો છે એટલે પશુ પક્ષી અને ખિચકોલી છે એવા નાના જીવ હોય એના માટે અહીંયા જળપાત્ર આવા જે છે એમાં દરરોજ એ ભાઈ પુણ્ય કાર્ય કરી અને પાણી ભરે છે। આ ઉપરાંત અનેક શ્રદ્ધાળુઓ જે આવે છે એ કૂતરા માટે રોટલી, બિસ્કિટ, ગાંઠિયા એવું બધું પણ લાવીને નાખતા હોય છે અને અનેક શ્રદ્ધાળુઓ આ રીતે પક્ષી માટે ચણ નાખે છે, કીડીઓ માટે કીડિયારું પૂરે છે। અને હવે એક નિત્ય દર્શનાર્થી છે એમની વાત સાંભળીએ। હા,
શું નામ તમારું? ભરતભાઈ દવે. હા, અને દરરોજ તમે સોમનાથ મહાદેવ આવો છો હા, અને ગાંઠિયા બુંદી. અને કાયમ આવવાનું, એનું મોં એ અને અંબા માતાનું મોં જોયા પછી મારે જમવાનું. અચ્છા, એટલો નિયમ. બહાર ગયો તો બહાર બી જવાનું, એવું નહીં કંઈ ખેડામાં જ. બરોબર. અહીં કેટલા વર્ષોથી આવું છું. કેટલા વર્ષથી આવો છો? હું 40-42 વર્ષથી આવું છું. 42 વર્ષ. એટલે પહેલેથી જ મને બસ આની પર મને વિશ્વાસ છે. બરોબર. અને એમ થાય કે ના ભાઈ મારે હા. મંદિર જવું, કોકનું મોં જોવું એના કરતાં આનું મોં જોયું તો આપણું ઉદ્ધાર થાય. ગાંઠિયા છે, ગાંઠિયા છે. આ ગાંઠિયાની બુંદી બંને છે. હા હા, જો ગાંઠિયા બુંદી બેવું છે એમ. આ એટલે બે કાગડાએ ખાય ને અમારે કૂતરાએ ખાય. કૂતરાય ખાય. બરોબર, સરસ. ચાલો. ઓકે. સોમનાથ મહાદેવ ખેડા આ હિન્દીમાં એટલા માટે લખવામાં આવ્યું છે કારણ કે અગાઉ ભારતભરમાંથી તપસ્વીઓ અને સંન્યાસીઓ તપ માટે, આરાધના માટે અહીંયા આવતા હતા. જો અંદરનું આ પ્રાચીન સ્ટ્રક્ચર છે, પરંતુ એને મોઝેક સ્ટાઇલ્સથી અત્યારે આધુનિક બનાવાયું છે, પરંતુ એનું ગર્ભગૃહને તમે જોઈ શકો છો કેટલું વિશાળ ભવ્ય છે. અને હિન્દુ મંદિરમાં તમે દર્શન કરવા જાઓ તો સૌપ્રથમ ગણપતિના દર્શન કરવાના હોય છે. ગણેશના દર્શન કર્યા પછી જ જે તે સ્થાપિત દેવના દર્શન કરવાના હોય છે, અને એ પ્રમાણે આપણે ગણપતિના દર્શન કરી અને હવે આપણે સોમનાથ મહાદેવમાં સોમનાથ દાદાના દર્શન કરીએ છીએ. અહીં મૂળભૂત જે આપણે શિવલિંગ હોય એ ટાઈપનું શિવલિંગ નથી, પરંતુ એક ગાયની ખરી હોય એ પ્રમાણેનું અહીંયા શિવલિંગ છે. અને અહીંયા બાજુમાં જ વહેતી વાત્રક નદીમાંથી પાણીનું ઝારણ થઈ અને સ્વયંભૂ અહીંયા અભિષેક થાય છે. આ જ્યારે પાણી બધું ખાલી કરી દઈએ તો પણ એની અંદર સ્વયંભૂ પાણી ફૂટે છે અને શિવલિંગ પર કુદરતી અભિષેક થાય છે. અને આ જે ગર્ભગૃહ છે એનો આભા એવો છે કે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગમાં જે દર્શન કરતા હોય એવી જ તમને અહીંયા અનુભૂતિ થાય એવું સરસ આ પ્રાચીન શિવાલય છે. આ સાથે અહીંયા અનેક બીજા નાના મોટા શિવાલયો, શિવલિંગ અને પ્રાચીન પ્રતિમાઓ પણ છે. અને શિવ આરાધના માટે, શિવ પૂજા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા કહી શકાય. અને એટલે જ પ્રાચીન સમયે તપસ્વીઓ અહીંયા ભારતભરમાંથી આવતા હતા. અગાઉ અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલતું હતું અને જે તપસ્વીઓ અથવા સંન્યાસીઓ જે ભારતમાં ભ્રમણ કરતા હતા એવા અનેક સંન્યાસીઓ અને તપસ્વીઓ અહીંયા રોકાણ કરતા હતા, અહીં રહેતા હતા, અહીં જમતા હતા, આરાધના કરતા હતા. પાછળ વાત્રક નદી છે, ત્યાં સ્નાન કરતા હતા. બાજુમાં શેડી નદી પણ વહે છે અને આગળ 5 નદીનો સંગમ સ્થાન છે. અને એવી સરસ આ દેવભૂમિ છે. અરણ્ય છે, વન છે, જંગલ છે, જીવ સૃષ્ટિનો અહીં વાસ છે. અને એવી જ આ દિવ્ય દેવભૂમિમાં અનેક શિવાલયો આવેલા છે. અહીંયા વિવિધ પ્રકારના પથ્થરની પ્રતિમાઓ પણ જોવા મળે છે. એટલે આપણે અગ્નિકૃત ખડક અથવા જળકૃત ખડક અથવા કાળમીડ રાતા પથ્થર અથવા આપણે રાજસ્થાનમાં જે રેતાળ પથ્થર હોય છે એ પથ્થર, એ ટાઈપના અલગ અલગ પ્રકારના પથ્થરોની અહીંયા દિવ્ય પ્રતિમાઓ છે. અહીંયા રેતાળ પાષાણમાંથી કંડારાયેલા પાર્વતી માતાજીની સરસ પ્રાચીન દુર્લભ પ્રતિમા છે. આ ઉપરાંત અહીંયા અનેક મોટા શિવલિંગ જે લગભગ 3, 4, 5 ફૂટના શિવલિંગ છે અને 1.5 ઇંચનું પણ શિવલિંગ છે. આવી અનેક ડેરીઓ અને આ શિવાલય બધા જ શિવ મંદિરો છે, દેવાલય છે અને બધામાં સરસ વૈવિધ્યપૂર્ણ શિવલિંગના દર્શન થાય છે. આ જીતુભાઈ ટેલર છે અને કોઈ દિવ્ય વૃક્ષ છે એને પાણી પીવડાવવા જાય છે. અહીંયા અગાઉ આપણે એક બ્લોગ શેર કર્યો છે એ પ્રમાણે અહીંયા વરુણનું પણ વૃક્ષ છે. વરુણદેવના નામે જે વૃક્ષ હોય છે એ પાછળ જે દેખાય છે એ વરુણનું વૃક્ષ છે અને ઔષધીય વૃક્ષ કહેવાય છે. જુઓ તમે એક સરસ શિવાલય છે અને એની અંદર એકદમ નાનકડી પ્રતિમા છે. અને જો નંદી મહારાજ પણ એક દક્ષિણ ભારતના જે નંદી હોય એ પ્રકારના નંદી મહારાજ જોવા મળે છે. નંદીના શિલ્પ પણ અલગ અલગ, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ પ્રકારના બધા જ નંદીની કલાકૃતિ જોવા મળે છે. અને પાષાણ મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે વિવિધ પ્રકારના પાષાણની પણ પ્રતિમાઓ છે. અને છેલ્લે આરસપણની પણ એક સરસ નંદી મહારાજની પ્રતિમા અહીં એક શિવાલયમાં સ્થાપિત કરાઈ છે. જુઓ રજવાડી પ્રવેશદ્વાર. આ પ્રવેશદ્વારને આ જોઈને તમને ખ્યાલ આવે કે આ મહાદેવ કેટલું જૂનું પુરાણું છે. અને પ્રાચીન સમયે એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં જે આપણે સોમનાથ મહાદેવ છે
ત્યાં રાજા સિદ્ધરાજ દ્વારા યાત્રાળુ કર સ્થાપિત કરાયો, યાત્રાળુ કર ઉઘરાવવાનું શરૂ કરાયું, ત્યારે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા માટે આ ખેડાના સોમનાથ મહાદેવમાં દર્શનાર્થે આવતા હતા. આ એક જૂની પરબડી છે, ચબૂતરો કહી શકાય. એની અંદર પહેલાં ધાન અનાજ રાખતા હતા અને ઉપર જે ભાગ છે ત્યાં ચકલાને ચણ નાખતા હતા. એવી પ્રાચીન સરસ પરબડી છે. એના અવશેષ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે એનો ભૂતકાળ કેટલો ભવ્ય હશે. સવાસો શિવાલયની શિવનગરી દેવાલય શિવાલયની અહીંયા શૃંખલા છે. આ જો એક પાષાણમાંથી કંડારાયેલ નંદી મહારાજની દક્ષિણ ભારત તરફની પ્રતિમા હોય એવી જે એક નંદીની પ્રતિમા હતી. ખૂબ જ દિવ્ય ભવ્ય આરાધના માટેની જગ્યા છે. આ તપ શિવ આરાધના માટે સરસ જગ્યા છે. આ આપણે મરાઠા સામ્રાજ્ય સમયનું જે શિવાલય હોય એ ટાઈપનું એ શિવ મંદિર હતું. અને અહીંયા તમે જો શિવલિંગની મૂળ જે આકૃતિ હોય એને દર્શન થાય છે. એટલે શિવલિંગની જે મૂળ કૃતિ છે એ અણુશક્તિ ઉર્જાનો ભંડાર હોય એવું પણ માન્યતા છે ને. એટલે આપણે કોઈ પણ અણુમથક હોય એની ડિઝાઇન આ ટાઈપ જ હોય છે. અને જલાભિષેક આપણે જે છે એ એની સાથે કન્સલ્ટિંગ જ કોઈ માન્યતા હશે. અહીંયા તમે જોઈ શકો છો બધા અનેક શિવલિંગ અને પ્રાચીન જે અતિથિ નિવાસ અથવા જે સંન્યાસી અને તપસ્વીઓ આવીને રહેતા હતા. આ પાછળ અન્નક્ષેત્ર જેવું જગ્યા છે. આપણે પણ આજે સોમનાથ મહાદેવ ખેડામાં દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છીએ. અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, દર્શન કરે છે, પરિસરમાં ફરી અને અહીંયા બેસી અને જપ તપ આરાધના કરે છે. આશીષભાઈ છે જો શિવ જાપ અત્યારે કરી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓ સવારથી સાંજ સુધી દર્શનાર્થે અહીંયા આવતા હોય છે. અને એટલું મોટું વિશાળ આ પ્રાંગણ છે કે અહીંયા 100-200 માણસો દર્શન કરતા હોય અને ફરતા હોય તો તમને ખ્યાલ જ ના આવે. અનેક શિવાલયો, શિવ મંદિર અને એના આરાધ્યા સોમનાથ મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગ ગણાય છે. અને પ્રાચીન ખૂબ જ અનેક શિવાલયો અહીંયા છે. આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા વિવિધ પ્રકારના, વિવિધ પાષાણના, વિવિધ સંસ્કૃતિના અહીંયા નંદી મહારાજને બધું જોવા મળે છે. પરિસરમાં મૌન આરાધના પણ બધા કરતા હોય છે. કરવા આવ્યા છો? દરરોજ આવો છો? હા, એમ ને? કેટલા વર્ષોથી આવો છો? લગભગ મારું 20 વર્ષથી આવતા હતા. અચ્છા. હું 40-50 વર્ષથી આવું છું. બરાબર. તો મિત્રો, આ સાથે આપણે ખેડા શહેરમાં આવેલા ઐતિહાસિક શિવાલય શૃંખલાના સોમનાથ મહાદેવનો વિડીયો આપણે શેર કરીએ છીએ. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આવા વિડીયો જોતા રહો, આપણા ઇતિહાસને જાણો. ઓમ નમઃ શિવાય.